નમસ્કાર નમસ્તે મારા વાલા બાળ દોસ્ત, કેમ છો? મજામાં? તબિયત પાણી તો સારા છે ને? સારા જ હશે, હું આશા રાખું છું. હું વિશાલ વાડેડ, આપ સર્વેનું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે સીઈટી નું તમામ પ્રશ્નોનું સોલ્યુશન, એટલે કે ચેપ્ટર નંબર 13 ખૂટતા અંકનું. મેટની અંદર ચેપ્ટર નંબર 13 ખૂટતો અંક છે, તેના તમામે તમામ આપણે એમ કહેવાય કે મુદ્દા આમ કવર થઈ જાય તેવી રીતની વાતો કરવાના છીએ કે જેનાથી તમારે ડીપમાં સમજવામાં સારું પડે. ગમે ત્યારે ભવિષ્યમાં તૈયારી કરો બીજા કોઈ પણ તો પણ સારું પડે, અને આની તૈયારી કરીને મેરિટમાં આવવાનું છે, સ્કોલરશિપ લેવાની જ છે, જરાય ભૂલવાનું થતું નથી. બરાબર છે? સીઈટી કોમન પ્રવેશ પરીક્ષા ગુજરાત સરકાર દ્વારા ધોરણ 6 થી 12 ની અંદર મફત શિક્ષણ આપે છે. જો મેરિટમાં આવશો તો જ કે તમામ પ્રશ્નોનું સમજૂતી સાથે સોલ્યુશન ને અહીંથી તૈયારી કરશો તો સ્કોલરશિપ મળશે જ. બરાબર? અને મેરિટમાં આવવું જરૂરી છે. મેરિટ સાહેબ હું મેરિટ લગાડ્યું છે. મેરિટ આવે, બરાબર છે? અમુક અમુક સમયે અમુક અમુક પ્રોસેસ આવતી હોય છે, તેની સમજણ રાખવી જરૂરી છે. બરાબર છે? જે સમય તમારી જરૂર પડતી જશે તેમ તે હું તમને બધી જ બાબતની માહિતી આપતો જઈશ. બરાબર છે? ચાલો તો જોઈએ આપણે પહેલો સવાલ. ખૂટતા અંકમાં જો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે ગુણાકાર, સરવાળો, બાદબાકી અને ભાગાકાર, તમારે કેટલી બાબત કીધી મેં? ટૂંકમાં તમારું ભાગુસભા સ્ટ્રોંગ જોઈએ. શું સ્ટ્રોંગ જોઈએ? ભાગુસભા. ભાગુસભા એટલે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. ચાર વસ્તુ સ્ટ્રોંગ હોય એટલે તમારું લગભગ ક્યાંય વાંધો આવે નહીં. ચલો અહીંયા જો આપ્યું 20, 10 પ્રશ્નાર્થ ચિહ્ન, 20, 10 પ્રશ્નાર્થ ચિહ્ન, છેલ્લે આપ્યું 20. 5, 3, 5, 6, 7, 4, 1, 9, 8, 3, 6, 5. આ કોષ્ટક જોતા તમને આવડવું જોઈએ. આડું ઊભું અવળું જેમ મજા આવે એમ કરે. તો જો સૌથી નાની સંખ્યા હોય ને એ પેલા જોઈ લેવાય. તો જો આ સાઈડના ભાગની અંદર અત્યારે મારો જે હાથ ફરી રહ્યો છે એટલા ભાગની અંદર બધી નાની સંખ્યાઓ છે, ને પહેલી જ ઊભી કોલમમાં બધી મોટી સંખ્યા છે. તો સૌથી પહેલું કામ એને સરવાળાનું ઉપાડવાનું. કોનું? સરવાળાનું જોવાનું. 2 માં ટ્રાય કરો ને, ત્રીજામાં લગભગ લાગી જાય તો આપણું કામ થઈ જાય. તો જો અહીંયા 8 અને 7 અને 5 આ ત્રણેયનો સરવાળો સાહેબ 8 + 7 15, 15 + 5 બરાબર 20. આવું બેસે તો છો. 8 + 8 + 7 + 5 બરાબર કેટલા થાય છે? 20. તો સાહેબ અહીંયા થયું. ચાલો નીચેનામ જોઈજો, થાતું હોય તો આપણું કામ થઈ ગયું. 3, 3 + 4 + 3, 3 ને 4 7, 7 ને 3 10. અરે વાહ ભાઈ વાહ. તો છેલ્લામાં ચેક કરો ને એકવાર. 5 + 9 14, 14 + 6 20. તો ચાલો અહીંયા જવાબ થઈ ગયો 20. રેડી છે? 8, 7 અને 5 નો સરવાળો 20 મળે છે. 3, 4, 3 નો સરવાળો 10 મળે છે. 5, 9, 6 નો સરવાળો 20 મળે છે. તો અહીંયા શું હોય? આનો સરવાળો જોઈએ ને. 6 + 1 7, 7 + 1 બરાબર કેટલા થશે? 12. જવાબ કેટલો આવશે? 12. ઓપ્શન ડી સાચો જવાબ છે. જોઈ લે તે છે કે નહીં. ચાલો તો જવાબ આવી ગયો ઓપ્શન ડી 12. રેડી? આ રીતે નેક્સ્ટ સવાલ એનો એ જશે, કોષ્ટક આવતા જશે, અલગ અલગ ફોર્મેશન હશે. ચાલો તો જોઈએ અહીંયા કે પહેલા સાહેબ 6, 11, 4, 5 ક્વેશ્ચન માર્ક છે આપણા. ક્વેશ્ચન માર્ક 9, 10, 3, 8. સાહેબ આમાં કાંઈ સમજાતું નથી. તો જો ચાલો હું ના સમજાય ત્યારે આખી આડી લાઈનનો સરવાળો કરી લેવાનો. આખી આડી લાઈનનો સરવાળો, દરેકમાં અલગ અલગ મેથડ આવશે. તો જો 6 + 11 + 4 કરો ટ્રાય. જો સિમ્પલ સમજાવું. 6 ને 4 નો સરવાળો 10, 10 માં 11 નાખો એટલે 21. ચાલો જોઈએ અહીંયા 10 + 3 13, 13 + 8 એટલે 21. રેડી? હવે ઊભો સરવાળો કરીને ટ્રાય કરો તો ઊભો સરવાળો કરીને ટ્રાય કરીએ તો આપણો લગભગ વાંધો અહીંયા 6 + 5 11, 11 + 10 બરાબર થઈ જશે 21. ચાલો નેક્સ્ટ. એ તો ક્વેશ્ચન માર્ક કઈ કામનું નહીં. 4 + 9 13, 13 + 8 બરાબર થઈ જાય 21. અરે વાહ સાહેબ, આડો સરવાળો બધાનો 21 થાય છે, ઊભો 21 થાય છે. તો 11 ને 3 નો સરવાળો કરો તો 11 + 3 14. 14 ને બનાવવા છે 21. તો કેટલા ઉમેરવા પડે? તો
તો ઉમેરવા પડે 7. તો 14 માં ઉમેરશું 7. તો ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ જવાબ કેટલો આવે? 7. 7 છે કે? યસ, ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. ક્લિયર થાય છે? શું કરવાનું છે, કેમ ગણવાનું છે? તો સી સાચો જવાબ. જોઈએ નેક્સ્ટ. સેમ વસ્તુ છે કે અહીંયાથી ગણો અને ગણતરી આપો. ચાલો, તો 3 6 8 5 8 4 4 7 બ્લેન્ક. શું કરવું ખબર નથી પડતી. તો જો સિમ્પલ ફોર્મેશન મેં કીધું એમ કે જ્યારે બધી સંખ્યાઓ નાની નાની હોય ને ત્યારે બધાનો સરવાળો કરીને સાઈડમાં બહાર મૂકી દેવા. શું કરવાનો? સરવાળો કરીને બહારમાં સાઈડ. 3 ને 6 9, 9 ને 8, 9 ને 8 17. ચલો 5 વત્તા 8, તો 5 વત્તા 8 13, 13 વત્તા 4 બરાબર 17, 4 વત્તા 7 વત્તા ખાલી જગ્યા છે. જો અહીંયા 17, અહીંયા 17 છે સાહેબ. તો શું કરવું? હવે કાંઈ નહીં, આડી લાઈનનો સરવાળો કરી નાખો. જોઈજો 4 વત્તા 7 11. 11 માં કેટલા ઉમેરશો? 11 માં સાહેબ 6 ઉમેરીએ ને તો 17 મળે. ઓકે, બસ તો 6 ઉમેરી સાહેબ. આમાં ઊભો સરવાળો ઘણી વખત ઊભો સરવાળો મળે પણ ખરો ને ન પણ મળે. આપણે ટ્રાય કરીએ કે શું થાય છે. જો 3 વત્તા 5 8, 8 વત્તા 4 3 વત્તા 5 8, 8 વત્તા 4 12. ચાલો અહીંયા 12 મેળો. અહીંયા જોઈએ 8 વત્તા 6 વત્તા 8, 6 વત્તા 8 14, 14 વત્તા 7 21. અને અહીંયા આગળ જોઈએ 8 વત્તા 4 12, 12 ને 6 18. તો ન મળ્યો. ઊભો સરવાળો સરખો ન મળ્યો તો ટેન્શન નહીં લેવાનું. આડામ મળે જ સરખું તો જોઈ લેવાનું. અને શું આમાં તો ઓપ્શનમાં બેસે છે? હા સાહેબ, બેસી જાય છે. 6 મૂકવાથી આપણો ઓપ્શન ડી સેટ થાય છે. તો બસ જવાબ. તો પછી ઘણી વખત ઊભામાં સેટ થાય તેવું જરૂરી છે નહીં. એટલે મોહ નહીં રાખવાનો એવો ખોટું. એક વખત આડામાં સરખું બેસી જાય છે તો આપણે કામ કરી લેવાનું. કેમ કે પહેલા બેમાં 17 થયું તો ત્રીજામાં 17 જ હોય. પછી કઈ અધૂરું રહે નહીં. ધ્યાન રાખવાનું. દરેકમાં અલગ અલગ મેથડ આપીશ. જોઈએ યસ, ઓપ્શન ડી જવાબ. તારું બુક સરસ મજાની સીઈટી ની બુક છે. આ બુક તમને મળી શકે છે. ક્યાંથી મળે, કેવી રીતે મળે, કેમ મળે? તો આલ્ફા પબ્લિકેશન ની બુક છે, મળશે. ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ ફ્રી સાથે મળશે. કેવી રીતે? તો ઓર્ડર કરવા નીચેના નંબર પર કોલ અથવા વોટ્સએપ પર મેસેજ. નંબર છે 70460 57 374, 70460 57 374. બુકની કિંમત 360 રૂપિયા છે. સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓશિયન કોચિંગ ક્લાસીસ નું 80 રૂપિયા. ખરીદી ભાવ 280 રૂપિયા. તમારા ઘરે પહોંચી જશે 280 રૂપિયામાં માત્ર ને માત્ર. રેડી? ચાલો, ને જે શિક્ષક મિત્રોને બલ્કમાં ઓર્ડર કરવો હોય તેમના માટે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે બલ્કમાં ઓર્ડર માટે. અને હા, તમારા માટે એક સરસ મજાની ફ્રી ટેસ્ટ ચાલી રહી છે. શું ચાલી રહ્યું છે? ફ્રી ટેસ્ટ, જેની લિંક આપને આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક જોવાની છે. રેડી? અને જોવા માટે તૈયાર છો ને? જોઈ લેજો, ફ્રી ટેસ્ટ આપજો, તમારું નોલેજ ઇમ્પ્રૂવ કરજો. અને આ બુક પરચેસ કરવાનું જરાય ભૂલતા નહીં, કારણ કે આ અદ્યતન આવૃત્તિ છે, નવી આવૃત્તિ છે. 2025 માં જે વિદ્યાર્થીઓ તૈયારી કર્યા છે એમની માટે ખાસ નવી આવૃત્તિ છે. બરાબર છે? ખાસ ભૂલ્યા વગર 2025 ની સીઈટી માટે રેડી હોય તો બુક મગાવી જ લેવાય. કેમ કે આ બુક બહુ મસ્ત છે. મેં જોઈ, સરળ સમજૂતી સાથે છે, બહુ સારી છે. ચાલો જોઈએ નેક્સ્ટ. ચોથો સવાલ. આપેલ આકૃતિનો અભ્યાસ કરીને ખાલી જગ્યાના સ્થાને યોગ્ય વિકલ્પ મૂકો. ચાલો જાઓ, પ્રશ્નાર્થ આપ્યું છે. શું કરવું આમાં ખબર નથી પડતી. તો જો 10 13 17 22 28 ને પ્રશ્નાર્થ ચિહ્ન. એક વધતું લાગે છે? હા સાહેબ. 10 માંથી 13 જાવ કેટલા વધે? 3. 13 માંથી 17 જાવ તો 4 વધે. 17 માંથી 22 જાવ તો 5 વધે. 22 માંથી 28 જાવ તો 6 વધે. તો જો 3 4 5 6, અહીંયા 7 વધારવામાં હું વાંધો? 28 માં 7 વધે કેટલો જવાબ થાય? 35. આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ જવાબ આવશે 35. એ તો બહુ સહેલું છે. સંખ્યા જોવો, એના ઉપર મગજ દોડાવો. 10 13 17 22 28 તો કેટલા? 3 વધ્યા, 4 વધ્યા, 5 વધ્યા, 6 વધ્યા તો 7 વધે. 3 4 5 6 ને 7. રેડી? ચાલો તો જોઈએ. આવે છે જવાબ? યસ, બી 35 આવી ગયો છે. નેક્સ્ટ, પાંચમો સવાલ. આપેલ આકૃતિનો અભ્યાસ કરીને ખાલી જગ્યાના સ્થાને યોગ્ય વિકલ્પ. તો જો અહીંયા સાહેબ, અહીંયા 3, અહીંયા 7, અહીંયા 7 તો અહીંયા 15, 15 તો 31. જોજો, બહુ મને તો અટપટું લાગે છે ભાઈ સાહેબ.
3 માંથી 7, 7 માંથી 15, 15 માંથી 31, 31 માંથી તો સવાલ પૂછી લીધો તો અહીંથી આ કેટલા કેવી રીતે તો જો મને તો ચોખ્ખું દેખાય આમાં શું દેખાય ડબલ ડબલ દેખાય છે જો 3 પછી આવે 4, 4 ના ડબલ 8 થાય એમાં એક ઓછો રહે છે, 8 ના ડબલ 16 થાય એમાં એક ઓછો રહે 15, નહીતર આપણે એવું વિચારી શકાય 3 ના ડબલ કેટલા 6 એમાં એક ઉમેરો તો 7, શું થાય છે 3 ગુણ્યા 2 પ્લસ 1 બરાબર 7, તો 7 આવ્યું તો 7 ગુણ્યા 2 પ્લસ 1 એટલે 15 થઈ ગયું, 7 ના ડબલ કરીને પ્લસ 1 કર્યો. હવે અહીંયા 15 માંથી 31 સાહેબ 15 ના ડબલ પ્લસ 1 તો 15 દુ 30, 30 માં 1 ઉમેરે તો 31, તો અહીંયા 31 ના ડબલ કરીને 1 ઉમેર દેવાનો તો સાહેબ 31 ના ડબલ એટલે 31 ગુણ્યા 2, 31 ગુણ્યા 2 એટલે 62 પ્લસ 1 એટલે કેટલો જવાબ થાય 63. અહીંયા જવાબ ક્વેશ્ચન માર્કની જગ્યાએ કેટલો આવે 63. બેસે છે પાટિયું અને 63 ના ડબલ કરીને જોઈ જાવ ને પાછું 63 ગુણ્યા 2, 2 તેરી 6 વધી 1, 2 6 દુ 12 ને સોરી 3 દુ 6 વધી ના આવે વધી ના આવે મારા ભાઈ વધી ના આવે. ચાલો 3 દુ 6 2 6 12 એમાં પ્લસ કરવાનો 1 તો શું 127 આવે યા આવે. અહીંયા જવાબ કેટલો હોય 63. સમજાય છે? ડબલ કરીને પ્લસ 1 ડબલ કરીને પ્લસ 1 ડબલ કરીને પ્લસ 1 જો ડબલ કરીને પ્લસ 1 ડબલ કરીને પ્લસ 1 આ 15 છે, અહીંયા જો ડબલ કરીને પ્લસ 1 રેડી. નહીતર આવું ન સમજાય તો સીધા ગેપ સમજાવું છો. આ એક મેથડ થઈ 63 જવાબ આવો છે 63 આવે છે. ચાલો હવે બીજી મેથડ 3 માંથી 7 થયા કેટલા વધ્યા 4, 7 માંથી 15 થયા કેટલા વધ્યા 8, 8 માંથી 15 માંથી 31 થયા કેટલા વધ્યા 16, તો 31 માંથી અહીંયા કેટલા થાય જો 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, તો 31 માં 32 પ્લસ કરી દેવાના. આ બીજી મેથડ. તો 2 ને 1 2 ને 1 3, 3 ને 3 6 તો 63. અહીંયા જવાબ આવે 63. આ રીતે આવી પણ મેથડ થઈ શકે છે. આ ઈઝી પડે વધારે એટલે મેં સમજાવું ઓરિજિનલ મેથડ પ્રોપર મેથડ. આ એક સેકન્ડ મેથડ છે. જોઈએ છઠ્ઠો સવાલ શું કહે છે 4 6 3 5 42 4 5 7 4 62 5 7 8 3 પ્રશ્નાર્થ ચિહ્ન. બહુ ઈઝી જો એકદમ સરળ ઈઝી છે એવું છે ઈઝી છે. ચાલો તો જોઈએ કે શું છે કે જો પેલા તો આ બેનો ગુણાકાર પેલા તો બધાનો સરવાળો કરીને ટ્રાય મારવાનો. પેલું કામ શું કરવાનું બધાનો સરવાળો 5 ને 4 9, 9 6 15, 15 ને 3 18 એ કઈ ભેગું નથી થતું એ નહીં હાલે. તો શું કરવાનું આમને સામનેનો ગુણાકાર કરીને પછી સરવાળો તો 6 પંચા 30 આમને સામનેનો ગુણાકાર શું કીધું મેં 6 પંચા 30 પછી આમને સામને 4 તેરી 12 અને બધાનો કરવાનો પછી સરવાળો. આ બધાનો શું કરી દેવાનો સરવાળો 30 ને 12 42. હા આવી ગયું. ખુશ નહીં થઈ જવાનું બાજુમાં જોવાનું બાજુમાં જોઈ લેવાનું. સોરી અને શું છે 5 ગુણ્યા 4 આમને સામને તો 5 ગુણ્યા 4 છે એનો સરવાળો 20 આમને સામને 6 ગુણ્યા 7 6 સત્તા 42 40 ને 42 નો સરવાળો સોરી 20 ને 42 સોરી કેનો સરવાળો 20 અને 42 નો સરવાળો 0 2 2 4 2 6. અરે વાહ આપણું કામ થઈ ગયું. હવે તો સાચું છે તો અહીંયા એ જ કરવાનું. અહીંયા શું કરવાનું ત્રીજું સેમ ટુ સેમ રિપીટ આમને સામનેનો ગુણાકાર તો 7 ગુણ્યા 3 21 5 ગુણ્યા 8 એટલે 40. હવે આ બેનો કરવાનો છે સરવાળો. આ બેનો કરવાનો સરવાળો તો 1 2 ને 4 6 61. ઓપ્શન સી જવાબ 61. સમજાણું કેવી રીતે આવ્યું કેમ નહીં એ કહે છે ને 21 40 નો સરવાળો આવે 61. રેડી એ વાંધવામાં હોય તો કમેન્ટ કરી દેજો. જોઈએ 7મું આપેલ આકૃતિનો અભ્યાસ કરીને સ્થાને યોગ્ય વિકલ્પ શોધો. ક્વેશ્ચન માર્કના સ્થાને યોગ્ય જોઈએ. તો જો આવું પૂછાય ને શું છે અહીંયા 5 3 4 ને એક બોક્સમાં L 9 6 4 S 2 3 8 ક્વેશ્ચન માર્ક
8 1 7 p તો સાહેબ શું કરવાનું આ બધાનો પેલા સરવાળો કરવાનો જોવાનું 5 ને 3 સાહેબ 5 વત્તા 3 વત્તા 4 તો શું થાય જો 5 વત્તા 3 વત્તા 4 5 ને 3 8 ને 4 12 ઓકે કઈ વાંધો નહીં હાલો સાહેબ 12 સાથે l ની કઈ રિલેશન લાગે તો જો એબીસીડી યાદ કરો શું યાદ કરો તમે એબીસીડી તો એબીસીડી માં a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z રેડી હવે એના નંબર જુઓ A1 B2 C3 D4 E5 F6 G7 H8 I9 J10 K11 L12 M13 N14 O15 P16 Q17 R18 S19 T20 U21 V22 W23 X24 Y25 Z26 રેડી તો જો L ને 12 ને કઈ સંબંધ છે હા સાહેબ છે ને L ને 12 ને હા 12 નંબર પર L છે અહીં આપણે પાછું ચેક કરવાનું જોઈએ અહીંયા શું કરશું 9 + 6 + 4 તો 6 ને 4 10 ને 9 19 19 પર S હોય ને તો આપણું કામ પાક્કું ચાલો હા સાહેબ 19 પર S છે તમે અહીંયા આ સાહેબ ચેક કરવાનું જરૂર નથી પણ તેમ છતાં કરી લઈએ જો 7 + 1 + 8 બરાબર થાય 16 16 પર p જ હોય જો 16 પર p છે હા છે બસ થઈ ગયું હવે એ જ કરવાનું 8 + 3 + 2 8 ને 3 11 11 ને 2 13 13 નંબર પર શું છે 13 નંબર પર સાહેબ 13 નંબર પર તો m છે 13 પર શું છે m એ ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ શું આવે કેપિટલ m જોઈ જો જવાબ આવશે કેપિટલ m સમજાય છે વાત કેવી રીતે કેમ કરીને સોલ્વ આઉટ કરેલું છે તે દેખાય છે ઓપ્શન એ આપણો જવાબ છે ઓપ્શન એ એમ કેવી રીતે ખબર પડી ને જોઈએ નેક્સ્ટ 8મો સવાલ આપેલ આકૃતિનો અભ્યાસ કરીને પ્રશ્નાર્થના સ્થાને યોગ્ય વિકલ્પ શોધો જો ઓપ્શન જો 25 3 4 9 એટલે એમાંથી ક્યાંક આવશે જોઈએ શું કરવાનું છે 9 3 3 30 7 6 7 55 8 7 પ્રશ્નાર્થ 31 સિમ્પલ વસ્તુ છે બહુ સાહેબ જો આમાં હે ને આનો સરવાળો કરે તો મેળ ન આવે 9 3 12 ને 3 15 ને ડબલ 30 ચાલો કાંઈ વાંધો નહીં પણ આ 15 ને ડબલ 30 થયા એટલે બે વડે ગુણો ને એટલે છેલ્લો અંક બેકી હોય આમાં તો બેમાં એકી છે એટલે નો હાલે આમાં કંઈક નવું લોજિક હશે જો 7 6 7 ને 7 14 14 ને 26 નો ભેગું થાય હવે તો કંઈક કરવું પડે તો જો પેલા બેનો ગુણાકાર એમાં સરવાળો કરવાનો ત્રીજાનો તો જો તો પેલામાં શું કરીએ 9 × 3 આ બેનો ગુણાકાર કરીએ છીએ અને પછી આનો સરવાળો કરશો જે જવાબ આવશે આખાનો એનો શું કરશું સરવાળો 9 તેરી 27 27 માં 3 ઉમેરવાના તો થઈ જાય 30 વાહ સાહેબ કે આવ્યો 30 પણ હવે જો અહીંયા લોચો લાગશે 7 × 6 તો સાહેબ 7 × 6 કરીએ ને તો 42 અને 42 માં 7 તો 49 થાય છે આ અમારું કામમાં તો 55 કે છે આ તો રૂકાવટ આવી ગઈ ના ચાલે તો થોડુંક વિચારો ને ભાઈ થોડુંક વિચારો ફરી પાછું નવું લોજિક વિચારીએ શું લોજિક વિચારી શકાય કે પેલું છેલ્લું ઈ જ છે ને એમાં કઈ બેસે તો અહીંયા વચ્ચે ચેક કરાય કે 7 7 49 7 × 7 કરવાનું કીધું 7 7 49 49 માં 6 ઉમેરો તો 55 હશે તો અહીંયા થાય જ છે ને જો અહીંયા પહેલા લોજિક થી શરૂઆત કરીએ આપણે અહીંયા પેલું લોજિક અહીંયા લખું છું 9 × 3 + 3 તો 9 તેરી 27 + 3 બરાબર 30 પણ શું કર્યું છે એમાં પેલા આ બે નો શું કરેલો છે ગુણાકાર અને આમાં એને પ્લસ કરેલું છે એમાં એને શું કરેલું છે પ્લસ કરેલું છે નેક્સ્ટ બીજો સવાલ શું છે બીજો સવાલ કે 7 7 6 એટલે મેં શું કીધું કે 7 × 7 + 6 કરવાનું એટલે પેલાનો અને છેલ્લાનો શું કરવાનું છે ગુણાકાર કરવાનો શું કરવાનું ગુણાકાર અને છઠ્ઠાને શું કરવાનું એડ કરવાનું છઠ્ઠાને શું કરવાનું એડ બીજા નંબરનું છે એને એડ કરવાનું એટલે 6 7 7 49
એમાં 6 કરવાના એડ. તો 49 + 6 કેટલા થાય? 55 થાય. કેટલા થાય? 55. ચલો ભાઈ 8 ક્વેશ્ચનમાં હશે બે ગુણવું કોની યાર નથી ખબર પડતી. ટેન્શન ને જવાબ કેટલો છે? 31. આપણે એડ કરતા હતા ને છેલ્લે 7 ને એ કામ નહીં કરવાનું. જો એડ કરતા હતા, જે વચ્ચે વાળું પદ એડ કરતા હતા એનાથી જવાબ આવતો હતો. તો જે જવાબ આપ્યો છે ને 31, 31 માં પેલા 7 બાદ કરી દો. 31 - 7 કેટલો જવાબ આવે છે? 24. 24 ને 8 વડે ભાગી નાખો. 24 ને શું કરો? 8 વડે ભાગી નાખો. તો જવાબ કેટલો થાય? 8 તેરી 24 એટલે 3 જવાબ થાય. અહીંયા કેટલો જવાબ આવે? 3. હવે જોઈ જુઓ 8 તેરી 24, 24 માં 7 ઉમેરો. જો ત્રીજું લોજિક 8 × 3 + 7. 8 તેરી 24 + 7 બરાબર 31. આવી ગયું? જવાબ કેટલો આવે? 3. ઓપ્શન બી. આટલું મથાવે ક્યારેક જોવાનું હો, ક્યારેક મથાવી શકે. નેક્સ્ટ જોઈએ 9મો. અરે વાહ, 9મા પહેલા એક વાત કરી દઉં તમારી માટે. ખાસ એક ઓફર આવી ગઈ છે. શું છે? ગુજરાતમાં સીઈટી ની ઓનલાઈન તૈયારી કરાવતી એકમાત્ર ઓશિયન કોચિંગ ક્લાસીસ ચેનલ છે. તેના દ્વારા સીઈટી બેચ લોન્ચ કરવામાં આવ્યો છે. ને કેમ સીઈટી બેચ જ? તો બાળક સ્વપ્રયત્ન તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં, એકદમ સિમ્પલ ને દેશી ભાષામાં આપણી ભાષામાં, બરાબર છે, આપણી પોતાની ભાષાની અંદર રજૂઆત છે કે તમને તમારી ભાષાની અંદર તમે ચોથી છો, ક્યાંથી છો, કેમ છો, એવી દરેક ભાષાની અંદર તમને આમ થાય કે ગુજરાતીમાં સાહેબ સરસ સમજાવે છે તો જ મજા આવે, તો જ સરળ શૈલી ગણવાની. બરાબર છે? એવી સરળ શૈલીમાં રજૂઆત છે. એની અંદર આપણે કહીએ કે જો તો કેમ છો, મજામાં છો, ને આપણે સૌરાષ્ટ્રમાં કેમ છો, મજામાં, એવું બધું જ આવશે. પણ તમને સમજાય તેવા શબ્દોની અંદર સ્પષ્ટ ઉચ્ચારણ સાથે માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ, ઊંડાણપૂર્વક ઉદાહરણ સાથે સમજૂતી, યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ, કોર્સ ખરીદનારને બુક ફ્રી. આજે તમને કીધું હતું ને કે બુક મળે છે. આ બુક અમે તદ્દન તમને આપવાના છીએ એકદમ ફ્રીમાં. ફ્રી. બરાબર? ચાલો નેક્સ્ટ. દરેક લેક્ચર પ્રમાણે પીડીએફ પણ મળશે. પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર, છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન. કોર્સની પ્રાઇસ તો એકચ્યુઅલીમાં 5000 રૂપિયા છે. તમને આપ્યું છે 80% ડિસ્કાઉન્ટ, અને આ હમણાં ચાલી રહી છે ઓફર. એટલા માટે ઓફર હોવાથી અમે તમને 1000 રૂપિયામાં આપીએ છીએ. બાકી પ્રાઇસ વધે તો પછી કહેતા નહીં. કોર્સ ખરીદવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ને તમારે કાંઈ પણ કરી હોય તો સાહેબ 63 63 54 તો આગળ કહી દઉં ને 82 73 83 પર કોન્ટેક્ટ થાય મારા ભૈલાઓ. કયા નંબર પર? 63 54 82 73 83 પર કોન્ટેક્ટ કરી શકો છો. તેનાથી તમે દરેક માહિતી મેળવી શકો છો. અને આની સાથે ઘણું બધું હજી બીજું મળશે. બરાબર છે? સમયાંતરે તમને ઘણી બધી બાબતો નવી જાણવા પણ મળતી રહેશે. ચાલો જોઈએ નેક્સ્ટ 9મો સવાલ. આપેલ આકૃતિ. આ તો હાવ લલ્લુ પપ્પુ ક્વેશ્ચન છે. જો 6 7 13 42 4 9 13 36 8 3 11. તો જોવાનું ભાઈ, જોઈને ખબર પડે. 6 × 7 એટલે શું થાય? અહીંયા ગુણાકાર આપ્યો 6 × 7 42 અને અહીંયા આપ્યો સરવાળો. તો 6 + 7 13. દેખાણું? 6 × 7 42, 6 + 7 13. અહીંયા એવું જ થાય. જો 4 × 9 તો કેટલો જવાબ આવે? 36. ને 4 + 9 તો જવાબ આવે 13. અહીંયા શું થાય? 8 × 13 8 × 3 તો કેટલો જવાબ આવે? અહીંયા 24. અને અહીંયા સરવાળામાં 8 + 3 નો સરવાળો આવે 11. તો આપણો જવાબ તો અહીંયા 24 આવે છે. આ મળી ગયો જવાબ. રેડી? થઈ ગયું ને? એકદમ ઈઝી. આવું જ હોય બધું. બરાબર છે? બહુ સરળ, બહુ ઈઝી સમજવાનું હોય. આને તમે જેટલું વધારે કન્ફ્યુઝન કરશો એટલું વધારે તમારી માટે કોમ્પ્લિકેટેડ બનશે. બાકી આને ઈઝી સમજવાની ટ્રાય કરવાની. અહીંયા લખવાનો તો ગુણાકાર 8 × 3 નો ગુણાકાર અહીંયા થઈ જાય 24 અને 8 + 3 નો સરવાળો થઈ જાય 11. તો આપણો જવાબ આવે 24. આવી ગયો? એમ. નેક્સ્ટ જોઈએ 10મો સવાલ. આપેલ આકૃતિનો અભ્યાસ કરી પ્રશ્નાર્થના ચિહ્ને યોગ્ય વિકલ્પ શોધો. તો જો અહીંયા સિમ્પલ સમજો. 5 8 14 અને આ પ્રશ્નાર્થ ચિહ્ન. તો જો 5 થી 8 જાઓ કેટલાનો વધારો થાય? +3. 8 થી અહીંયા ખબર નથી, પ્રશ્નાર્થી અહીંયા ખબર નથી, પણ 8 થી ડાયરેક્ટ અહીંયાનો જોવો તો સાહેબ 8 થી ત્યાં જાય તો સીધો +6 છે.
કેટલો છે 8 થી 14 જાય તો 6. તો એના અડધા ઉમેરવાના. કેટલા ઉમેરવાના? અડધા. તો 8 માં કેટલા ઉમેરશું હવે? તો આપણું શું હતું પેલું લોજિક છે 5 વત્તા 3 કરીએ 8 મળતા હતા. તો 8 વત્તા 6 કરવાથી 14 મળે ની ડાયરેક્ટ મળે છે. એટલે ઘડીક આને મારો ગોળી. તો આ 6 ના કરી દો અડધા. 8 વત્તા કેટલા કરશો? 3. 8 વત્તા 3 કરો તો મળે 11. અહીંયા જવાબ આવવો જોઈએ 11. અને છેલ્લામાં જોઈ જુઓ 11 વત્તા 3 બેસે છે 14. હા 11 વત્તા 3 થઈ જાય 14. તો કઈ પ્રોબ્લેમ નથી. તો આપણો જવાબ શું આવે? 11. એટલે આવે 11 ઓપ્શન એ. ક્લિયર? ના સમજાય ટેન્શન ના લેતા 2-3 વાર જોજો તો ઓટોમેટિક ખ્યાલ આવશે. 5 થી 8 જાઓ 3 વધે. 8 થી સીધા અહીંયા આવો તો ટોટલ વધે છે 6. મેં જ્યાં કાઢી ને લાઇનિંગ તો જસ્ટ સમજાવવા માટે કાઢેલી. બરાબર છે? આને સમજી લેજો. 8 વત્તા 6 થાય છે 14. એના પરથી મેં વિચાર્યું કે 6 ના અડધા અડધા ભાગ પાડી દઉં કે 3 અહીંયા વધારું 3 અહીંયા વધારું. ઓકે? 8 માં 3 ઉમેરા તો 11. 11 માં 3 ઉમેરા તો 14. અપના કામ હો. રેડી? 11 આવે જવાબ? યસ. જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા તો પૂરું થઈ જાય છે આપણું ખૂટતો અંક નામનું 13મું ચેપ્ટર. આવા 13 ચેપ્ટર અહીંયા પૂરા થાય છે વિદ્યાર્થી મિત્રો. હજી ભવિષ્યમાં આવશે બીજા ચેપ્ટરો અને દરેક ચેપ્ટરોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. એક સરસ મજાનું પ્લેલિસ્ટ આપની ચેનલ પર બનાવેલું છે. તો ચેનલ પર જોતા રહેજો. પ્લેલિસ્ટ સેવ કરી લેજો અને સમયાંતરે વિડીયો જોતા રહેજો અને તૈયારી કરતા રહેજો. આપને કાંઈ પણ ક્વેરી હોય તો વિદ્યાર્થીઓ કોમેન્ટની અંદર જાણ કરી શકો છો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આપને રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.